નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ પર્વનું અનેરું મહત્વ હોય છે। કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવના વિવાહ માતા પાર્વતી સાથે થયા હતા। આ નિમિત્તે દર વર્ષે મંદિરોમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણીનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે। શિવ મંદિરોને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે। ભોલેનાથના ભક્તો આ દિવસે મહાશિવરાત્રિનું વ્રત રાખે છે। એવી માન્યતા છે કે શિવરાત્રિના દિવસે વ્રત રાખવાથી અને શિવ ગૌરીની યોગ્ય રીતે પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। તો મિત્રો, ચાલો જાણીએ કે મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે અને તેની સાથે જોડાયેલી ધાર્મિક કથા શું છે। પૌરાણિક કથાઓમાં એવું પણ પ્રચલિત છે કે મહાશિવરાત્રિને શિવ અને માતા પાર્વતીના મિલનનો દિવસ માનવામાં આવે છે। ભગવાન શિવે ત્યાગ છોડી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો અને માતા પાર્વતી સાથે લગ્ન કર્યા। આ કારણોસર પણ મહાશિવરાત્રિ દર વર્ષે શિવ અને ગૌરીના લગ્ન ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે। આ દિવસે મંદિરોમાં શિવ વિવાહનું આયોજન કરવામાં આવે છે। ભક્તો ભગવાન શિવની શોભાયાત્રા કાઢે છે અને શિવરાત્રિની રાત્રે મંદિરોમાં ભજન અને કીર્તન કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા અને જલાભિષેક કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવે છે। મિત્રો, શિવરાત્રિ તો દર મહિને આવે છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે। શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો અખંડ પાઠ કરી શિવલિંગ પર બિલીપત્રો ચઢાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે। મિત્રો, મહાશિવરાત્રિ પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં હરણ પરિવારની મુક્તિ અને પારધીની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે। શિવ ભક્તોમાં અનેરું મહત્વ ધરાવતી આ મહાશિવરાત્રિની વેળાએ શિવરાત્રિનું રહસ્ય અનોખું છે। કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા શ્રેષ્ઠતા અંગેનું વાકયુદ્ધ થતા તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા, જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો ન હતો। ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા, પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં। ત્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા, પરંતુ તાગ ન મળ્યો। છતાં તે ખોટું બોલ્યા કે તેમને લિંગનો તાગ મળી ગયો છે। આથી ભગવાને બ્રહ્માને દંડ આપવા અગ્નિસ્તંભમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમા મુખેથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાખ્યું। ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું। બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ નામ અપાયું। આ મહાશિવરાત્રિનો તહેવાર એ શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે। શિવ અને શિવનો યોગ સાધતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ ભગવાન શંકરનો મહિમા અનેરો છે। સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે। બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે। દુષ્ટ દુરાચારી વિદ્રોહીઓના મારક છે। સત્ય સંયમ સાત્વિકતાના તારક છે। દૈત્ય સેનાના સંહારક છે। શંખ ડમરૂ ત્રિશૂલ ધારક છે। ભગવાન શંકરને અતિમાન કે અભિમાની મંજૂર નથી। ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ, પૂજા, ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન નિયમ છે। મહાશિવરાત્રિ પર્વના આ દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે। જન્મના ગ્રહોના દારિદ્ર્ય યોગ શિવરાત્રિએ શિવપૂજનથી દૂર થાય છે। આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે। આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે। ચાલો મિત્રો, હવે આપણે મહાશિવરાત્રિની પૌરાણિક કથા સાંભળીએ। શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો। તેણે પ્રાણીઓની હત્યા કરીને પરિવારનો ઉછેર કરતો હતો। એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કરજ ન ચૂકવી શક્યો। તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવ મઠમાં બંધક બનાવી લીધો। યોગાનુયોગ તે દિવસે શિવરાત્રિ હતી। સાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી। શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો। તેણે ચતુર્દશી પર શિવરાત્રિ વ્રતની કથા પણ સાંભળી।
સાંજે જ જમીનદારે તેને બોલાવ્યો અને કરજ ચૂકવવાની વાત કરી બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપીને શિકારીને છોડી દેવામાં આવ્યો। તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો, પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો। તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો। જ્યારે અંધારું થયું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે। જંગલ તળાવની બાજુમાં બીલીપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો। બીલીના વૃક્ષ નીચે શિવલિંગ હતું, જે બીલીપત્રોથી ઢંકાયેલું હતું। શિકારી તે વાતથી બિલકુલ અજાણ હતો। આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખીઓ તોડી તેના પરથી સંજોગાવત બીલીપત્રના પાન શિવજી પર પડતા રહ્યા। આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને બીલીપત્રો પણ શિવલિંગ પર ચઢાવતો ગયો। રાત્રે 1 વાગ્યો અને એક સગર્ભા હરણી તળાવ પર પાણી પીવા માટે આવી। અવાજ સાંભળતા જ પારધીએ જલ્દી ધનુષ પર તીર ખેંચ્યું। ત્યારે હરણીએ કહ્યું કે હું ગર્ભવતી છું। તમે એક સાથે 2 જીવોને મારી નાખશો, જે યોગ્ય નથી। હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ પાછી આવીશ, પછી મને મારી નાખજો। શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી। હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ। બાણ ચઢાવતા અને ઉતારતા થોડા બીલીપત્રો ફરીથી શિવલિંગ પર પડ્યા। આ રીતે પ્રથમ પ્રહરની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ। ત્યારે એક અન્ય હરણ પોતાના બાળક સાથે ત્યાંથી નીકળ્યું। શિકારીએ આ સોનેરી તક હતી। તેણે ધનુષ પર તીર ચડાવ્યું અને જેવો જ તે તીર છોડવાનો હતો કે તે હરણી બોલી કે હે શિકારી, હું આ બાળકોને તેના પિતાના હવાલે કરીને પરત આવીશ। તું હાલ મને ન મારીશ। શિકારી હસ્યો અને બોલ્યો, સામે આવેલા શિકારને હું છોડી દઉં એટલો મૂર્ખ નથી। આ પહેલા મેં 2 વાર મારો શિકાર ગુમાવી દીધો છે। મારા બાળકો પણ ભૂખ તરસથી વ્યાકુળ હશે। તો હરણી બોલી કે જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે, ઠીક એવી જ રીતે મને પણ સતાવી રહ્યો છે। શિકારી, મારો વિશ્વાસ કર। હું મારા બાળકોને તેમના પિતા પાસે છોડીને તરત જ પાછી આવીશ। આ મારું વચન છે। હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીને તેના પર દયા આવી। તેણે તે હરણીને પણ જવા દીધી। શિકારના અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી જાણતા બીલીપત્રના પાન નીચે ફેંકી રહ્યો હતો। સવાર થતાં જ એક હૃષ્ટપુષ્ટ હરણ તે રસ્તે આવ્યું। શિકારીએ વિચાર્યું કે આનો શિકાર તો કરીને જ રહેશે। શિકારીએ જેવું બાણ ચઢાવ્યું કે હરણે વિનંતી કરી, શિકારી, જો તે મારા પહેલા આવેલા 3 હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે, તો મને પણ વગર વિલંબે મારી નાખ, જેથી મને તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ ન સહન કરવું પડે। કારણ કે હું તે હરણીઓનો પતિ છું। જો તે તેમને જીવનદાન આપ્યું છે, તો મને પણ આ ક્ષણે જવા દે। હું તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈશ। હરણની વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું। તેણે બધી કથા હરણને સંભળાવી। ત્યારે હરણે કહ્યું, મારી 3 પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે, મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે, તેથી જેવી રીતે તે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા, તેવી રીતે મને પણ જવા દે। હું તે બધા સાથે જલ્દી જ તારી સામે હાજર થઈશ। થોડી વારમાં જ તે હરણ પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયો, જેથી તે તેમનો શિકાર કરી શકે। પણ જંગલી પશુઓની સત્યતા, સાત્વિકતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને ખૂબ જ પછતાવો થયો। તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું। શિકારીએ તેમને જવા દીધા। આ રીતે સવાર થઈ ગયું। ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ। પણ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું। શિકારીનું હિંસક હૃદય કોમળ બની ગયું। તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો। અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ। જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યા, તો શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને શિકારીને શિવલોકમાં લઈ ગયા। શિવજીની કૃપાથી જ તે પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાવનું પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા। તો મિત્રો, આ હતી મહાશિવરાત્રિની પવિત્ર કથા, જે સાંભળવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે। તો મિત્રો, આજની આ કહાની તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો। અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે।
જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો